શુદ્ધિનો ક્રમ મન, વાણી, વર્તન. મન, વચન, કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નો કર્મ એ જ્ઞાનીના ચરણોમાં અર્પણ કરવાનું છે. નો કર્મ એટલે ડિસ્ચાર્જ થતા કર્મ, ભાવકર્મ એટલે ચાર્જ થતા કર્મ, અને દ્રવ્યકર્મ એટલે દ્રષ્ટિ જે છે તેનાથી વિપરીત દેખાડે તે. વિપરીત દેખાય એટલે પછી વિપરીત ચાલે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, આપણા મહાત્માઓને સ્વ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય પછી પહેલું મન શુદ્ધ થાય, ત્યારે વાણી શુદ્ધ થાય, ને વાણી શુદ્ધ થાય ત્યારે વર્તન શુદ્ધ થાય. પણ પહેલું મન શુદ્ધ થવું જોઈએ. મન જેટલા અંશે શુદ્ધ થયું એટલા અંશે વાણી શુદ્ધ થાય. જેટલા અંશે વાણી શુદ્ધ થઈ એટલા અંશે વર્તન શુદ્ધ થાય. વર્તન છેલ્લામાં છેલ્લું શુદ્ધ થાય. વર્તનની બહુ કિંમત નથી. ભગવાને વર્તનની બહુ કિંમત ગણી નથી, જ્યારે જગતે વર્તનની કિંમત બહુ ગણી છે. વર્તન તો ગીત આવ્યા પછી, ગરમ કર્યા પછી જ્ઞાનીની કૃપાથી આવે. જે ગીત થીજી ગયું હોય તે ઢળી ના જાય. માટે એવું ના કહેવાય કે કંઈ વર્તનમાં એટલે ક્રિયામાં નથી આવ્યું. એને ઘીને ગરમ કરો એટલે પાછું એવું પ્રવાહી થાય. અક્રમ વિજ્ઞાનીનું કહેવું એવું છે કે જગત આખું જે માને છે તેનાથી આ મહાત્મા જુદું કરે છે. જગત આખું વર્તનને માને છે. તારે મનમાં ગમે તે હશે, પણ તારા વર્તનમાં તો બહુ સારું છે ને. એને અક્રમ જ્ઞાની ના પાડે છે કે મુઆ, આમાં તો જોખમ છે. તારું વર્તન ગમે તેટલું સારું હોય, પણ તારું મન બગડેલું છે એ આવતા ભાવનો તારો હિસાબ છે. તારા આ સારા વર્તનનો જશ તો તને આ ભાવમાં મળી જશે, પણ તારો આવતો ભાવ તો બગડ્યો ને. જગતને તારા આવતા ભાવની પડી નથી. જગતને તારું અત્યારે સારું દેખાય કારણ કે એને સમ્યક દ્રષ્ટિ નથી, એને મિથ્યાત્વ દ્રષ્ટિ છે. જગતના લોકો મહાત્માનું હાલનું વર્તન ખોળવા જાય તો કશો દાડો ના વળે. વર્તન તો કેટલાય એટલે કે લાંબા કાળે હાથમાં આવે એવું છે, અને આ કાળ એવો નથી. આ કાળ તો સ્લીપિંગ કાળ છે, લપસનો કાળ છે. આમાં આપણો હવે દાડો વળે નહીં. એના કરતાં મેલપૂળો વર્તન જોવાનું છોડી દે. વર્તનને બાજુ મૂકીએ, મનુશુદ્ધિ થવા દો એટલે આત્મા શુદ્ધ થઈ ગયો. પહેલાં નિરંતર મનની શુદ્ધિ થવા દો. મનમાં જેટલું ડિસ્ચાર્જ થાય છે એને જોયા કરીએ, એટલે મન શુદ્ધ થાય ને એને આત્મા શુદ્ધ થયો કહેવાય. જગતના લોકો મનમાં જેટલું ડિસ્ચાર્જ થાય છે તેમાં તન્મયાકાર થઈ જાય છે, એટલે મન અશુદ્ધ થયા કરે છે. પછી કહેશે, મને વિચાર આવ્યો, મને વિચાર આવ્યો. અલ્યા, ખરાબ વિચાર આવ્યો તે તને આવ્યો? ત્યારે કે હા, મને જ ખરાબ વિચાર આવે છે. અલ્યા, તને ખરાબ વિચાર શી રીતે આવે? તારી ઈચ્છા નથી તો તને ખરાબ વિચાર શી રીતે આવે? તારી જાતનો એ માલિક છે? પણ આ તો ભ્રાંતિ છે કે મને વિચાર આવે છે. વિચાર બીજા કોને આવે? મેં બીજું કોણ છે? અલ્યા, મેં તો બહુ છે. બધા કૌરવો, પાંડવો, આખું અંતસ્કર ને કૃષ્ણ ભગવાન આત્મા છે. બધું આખું મહાભારત અંદર પડેલું છે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. ચારિત્ર એટલે મન, વચન, કાયાનું વર્તના સ્વરૂપ થઈ જવું તે. એટલે કે મન, વચન, કાયાનો ઉદય સ્વરૂપ ભાગ આખો વર્તના સ્વરૂપ થઈ જવો તે. સહજ થઈ જવો એને ચારિત્ર કહેવાય. હવે ચારિત્ર એ પૂતગલ ભાગમાં નથી ગણાતું, એ આત્મભાગમાં ગણાય છે. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે કેવળ સ્વરૂપ થવું તેને ચારિત્ર કહેવાય. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.